અમદાવાદના દાણીના લીમડામાં ખ્વાજામાં ફ્લેટમાં આગ ફાટી નીકળતી હતી અને મળતી જાણકારી અનુસાર શહેરના દાણીના લીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં એક બાળકીનું મોત થયું છે. અમદાવાદમાં દાણીના લીમડામાં આગનું કારણ સામે આવ્યું છે કે ખ્વાજા ફ્લેટમાં ઇલેક્ટ્રિક પેનલમાં એક્ટિવાના કારણે આગમાં ફેલાતી આગની ઘટનામાં બાળકીનું મોત થયું હતું, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આગના કારણે અફરાતફરી મચી ગઈ માહોલ સર્જાયો હતો અને ભારે જાહેરાત બાદ આગ કાબુ મેળવવા માટે ફાયર વિભાગે 70 લોકોને બચાવ્યા હતા, જ્યાં સારવાર માટે એલપીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 4:45 આગ કાબુ લેવામાં આવી છે. પાછળના કારણે અચાનક ઘટનાને જાણવા વિભાગની ટીમ પહોંચી અને કાબુ પડશે. મણિનગરમાં જમાલપુરમાં ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને એક્ટિવાના કારણે ફ્લેટમાં અફરાતફરી માહોલ સર્જાયો હતો. બીજી તરફ વડોદરાની પોલીસ અને જીઆઈડીની રાત્રિમાં આગ લાગી અને હિન્દુ ફાયર બ્રિગેડમાં ગ્લાસ નામની કંપનીમાં આગ લાગી અને કંપનીમાં ભારે નુકસાન થવાના અંદાજમાં લાગવામાં પાછળના કારણો હજુ પણ સુધી જાણી શકાયું નથી. વિભાગે ફાયર વિભાગના કાબુ માટે તાજેતરમાં કન્સન્ટ્રેટરમાં ગોડાઉનમાં અને મંડપ ડેકોરેશનમાં કાઉન્ટર આગ લાગતા આગે ભાગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમ સ્થાનિક પહોંચી વિધાનસભા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સરપ્રાઇઝ માય ચેનલ.